ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં તમે એનું ઇન્ટ્રોડક્શન જોયું, વર્ક સ્ટડી જોયું અને પછી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ક્વોલિટી એસ્યોરન્સ એટલે કે ગુણવત્તા. એમાં તમે ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી એસ્યોરન્સ, ટોટલ ક્વોલિટી કંટ્રોલ, SQC સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ એ પણ જોયું. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલના ટૂલ્સમાં જ આવે છે આપણને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ. તો કેટલા ટાઈપના ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ આવે છે પહેલાં તો એ નામ જોઈ લઈએ, પછી એક એક સમજીએ. ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ, ફ્રીક્વન્સી બાર ચાર્ટ, ફ્રીક્વન્સી પોલિગોન ચાર્ટ, ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ, એમાં પણ અલગ આવે છે, બાયોનોમિયલ આવે છે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ આવે છે. ઓકે, એટલે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વ બી કહી શકો તમે, કર્વ કહીશું અહીંયા કર્વ. ઓકે, ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વ. અને એમાં પાછું હજુ પાઈ ચાર્ટ બી આવે છે આમાં, પણ એમાં બતાવ્યું નથી એટલું ઇમ્પોર્ટન્ટ નથી. બાકી ફ્રીક્વન્સી પાઈ ચાર્ટ એ રીતે પણ લખી શકો છો. તો બધા ચાર્ટ પછી જોઈશું. પહેલાં તો ફ્રીક્વન્સી શું છે તમને ખ્યાલ હોવો જોઈએ. તો લાસ્ટ ટાઈમ એક એક્ઝામ્પલ આપેલું, એમાં બહુ બધા રીડિંગ હતા, એને ક્લાસ બાઉન્ડ્રી એટલે કે વર્ગમાં કેવી રીતે વિભાજિત કરવાના, એની ફ્રીક્વન્સી કેવી રીતે નક્કી કરવાની. ઓકે, અને એની અપર ક્લાસ બાઉન્ડ્રી અને લોઅર ક્લાસ બાઉન્ડ્રી કઈ રીતે તમે નક્કી કરશો એ મેં કીધેલું ઓલરેડી. તો પણ ફરીથી એકવાર જોઈ લઈએ. ધારો કે કોઈ પિસ્ટન છે, એના અલગ અલગ ડાયામીટર, કોઈ પિસ્ટન બનાવતી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે, એમાં અલગ અલગ ડાયામીટર એના નક્કી કરેલા છે 20 થી 50ની વચ્ચે. કે આ તમે લઈ લો કે 50 સ્પેસિમેન લીધા છે, એમાં રીડિંગ લે છે 10ના, બરાબર. તો 10 માટે જે હોય એ સંપૂર્ણ જથ્થા માટે લાગુ પાડશું, એને જ આપણે શું કહીએ છીએ, સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. તો એ જ વસ્તુ જોવાની છે. એક વર્ગ ઓલરેડી આપણને ક્લાસ અને ફ્રીક્વન્સી આપેલી છે, જો ના આપેલી હોત તો કરવી પડે તમારે. ક્લાસ અને ફ્રીક્વન્સી મેં પહેલાં જ કીધું હતું, બહુ બધા રીડિંગ આપેલા છે. ચલો, જેમ કે આ 20 થી 69ની વચ્ચે ધ્યાનમાં લઈએ, 20 થી 40ની વચ્ચે ધ્યાનમાં લઈએ. ધારો કે બહુ બધા રીડિંગ આપેલા છે 20 થી 40ની વચ્ચે, જેમ કે 21, 23, 28, 27, 24, 29, 30, 26, 25. ઓકે, હવે આનું આપણે ફ્રીક્વન્સી ક્લાસ અને બાઉન્ડ્રીમાં ધારો કે ના આપેલું તો વિભાજિત કરી શકાય, બરાબર છે. આટલા બધા રીડિંગ આપેલા છે અને એમ કહે છે તમે ફ્રીક્વન્સી ટેબલ તૈયાર કરો આનું. આપણે જોઈએ 21 થી 25. 21 થી 25ની વચ્ચે કેટલી વેલ્યુ છે? 1, 2, 3, 4. 4 આવી તો એની ફ્રીક્વન્સી થઈ. 26 થી 30ની વચ્ચે કેટલી વેલ્યુ છે? ચલો જુઓ, 1, 2, 3, 4, 5, 5 તો એની ફ્રીક્વન્સી થઈ. એટલે જો ના આપેલું હોય તો આપણે આ રીતે તૈયાર કરી શકીએ ક્લાસ બાઉન્ડ્રી અને ફ્રીક્વન્સી. એ લાસ્ટ ટાઈમ આપણે કર્યું હતું એક્ઝામ્પલમાં, બરાબર. પણ અહીંયા આપેલી જ છે ઓલરેડી કે 20 થી 29ની વચ્ચે કેટલી ફ્રીક્વન્સી છે? 6. એટલે કે 6 વાર વેલ્યુ 20 થી 29ની વચ્ચે આવે છે. 30 થી 39ની વચ્ચે કેટલી આવે છે? 12. 40 થી 49ની વચ્ચે 23. 50 થી 59ની વચ્ચે 10 અને 60 થી 69ની વચ્ચે 4. એટલે ફ્રીક્વન્સી અને ક્લાસ ઓલરેડી આપેલા છે. તો તમારે લોઅર ક્લાસ બાઉન્ડ્રી, અપર ક્લાસ બાઉન્ડ્રી અને ક્લાસ મિડ પોઈન્ટ શોધવાનો રહે. હવે લોઅર ક્લાસ બાઉન્ડ્રી અને અપર ક્લાસ બાઉન્ડ્રી તમને ખ્યાલ હોવો જોઈએ. મેં લાસ્ટ ટાઈમ બી કીધું હતું તમને, લોઅર ક્લાસ બાઉન્ડ્રી અને અપર ક્લાસ બાઉન્ડ્રી કઈ રીતે માપી શકાય અથવા જોઈ શકાય. ઓકે, તો ચલો જોઈ લો ફરીથી. ફ્રીક્વન્સી આપેલી છે 6. ખાલી આપણે આ ક્લાસ માટે વાત કરીએ, એટલે કે બાઉન્ડ્રી 20 થી 29 માટે વાત કરીએ તો લોઅર ક્લાસ બાઉન્ડ્રી એટલે લોઅર ક્લાસ જે લિમિટ છે ક્લાસની 20 માઇનસ શું? તો કે જો ડેસિમલ આપેલા નથી, આપેલા છે ડેસિમલ ના, તો -0.5 બાદ કરવાના. જો 21.5 હોત તો આપણે શું કરત? 21.5 માઇનસ 0.05. એટલે ડેસિમલ આપેલા હોય તો એના પછીનો પોઈન્ટ લે 0.05. ખ્યાલ આવ્યો? એ લાસ્ટ ટાઈમ મેં કીધેલું એટલે ફરીથી નહીં કહું. 20 માઇનસ 0.5 એટલે થશે 19.5. ઓકે, એ જ રીતે અપર ક્લાસ બાઉન્ડ્રીમાં જોઈ લઈએ. 29 ડેસિમલ તો આપેલા છે જ નહીં, એટલે આપણે પ્લસ કરી દેવાનું શું? 0.5. તો કેટલા થાય? 29.5. ઓકે, અપર ક્લાસ બાઉન્ડ્રી, લોઅર ક્લાસ બાઉન્ડ્રી, બરાબર. 20 માઇનસ 0.5 19.5. અપર ક્લાસ બાઉન્ડ્રી 29 પ્લસ 0.5 29.5. એટલે કંઈ જ કર્યું નથી, 0.5 બાદ કર્યા છે એકવાર લોઅર ક્લાસમાં અને પેલામાં 0.5 પ્લસ કરી દીધા છે. તો આપણી જે વેલ્યુ એ લખી દો હવે. ચલો, 19.5 અને અપર ક્લાસ બાઉન્ડ્રી કેટલી આવે છે? 29.5. ખ્યાલ આવ્યો? આ ખાલી પહેલા વર્ગ માટે વાત કરી. આ જ રીતે બીજા વર્ગ માટે વાત કરો. ચલો, બીજા કોઈ વર્ગ માટે વાત કરીએ તો આ તો પહેલા વર્ગ માટે વાત કરી 19.5 29.5. બીજા વર્ગ માટે વાત કરો 30 30 39
તો એનું શું આવશે લોઅર ક્લાસ પહેલાંમાં 0.5 બાદ કરવાના હવે ડાયરેક્ટ લખીશું હવે આપણને ફોર્મ્યુલા આપવાની જરૂર છે તમે નીચે આપવું હોય કરી શકો ગણતરી બરાબર છે નીચે તમારી રીતે કરી શકો પણ હવે ડાયરેક્ટ ખબર છે આપણને 0.5 બાદ કરવાની 29.5 અને આમાં શું કરવાનું છે પ્લસ કરવાનું છે 39.5 ઓકે એ જ રીતે બીજું જોઈ લો 49 તો શું થશે 40.5 બરાબર છે ના 0.5 બાદ કરવાના છે ને 39.5 અને બીજી વાર પ્લસ કરવાના છે 49.5 એ જ રીતે ચોથા માટે 50 તો પહેલી વાર બાદ કરવાના ફરીથી એકવાર અને બીજામાં પ્લસ કરવાના 59.5 ઓકે 60 તો જોઈ લો 4 ફ્રીક્વન્સી છે અને આપણે કંઈ લેવા દેવાની આપણે અત્યારે લોઅર ક્લાસ બાઉન્ડ્રી જોઈએ છે એટલે 59.5 અપર ક્લાસ બાઉન્ડ્રી જોઈએ છે એટલે 69.5 તો આ એની અપર ક્લાસ બાઉન્ડ્રી અને લોઅર ક્લાસ બાઉન્ડ્રી આપણે મેળવી હવે જોઈએ ક્લાસ મિડ પોઈન્ટ તો ક્લાસ મિડ પોઈન્ટ માટે મેં તમને કીધું હતું કે જે પાસેના બે રીડિંગ હોય એનો સરવાળો ભાગ્યા 2 કરી દેવાનો શું કરી દેવાનું પાસેના બે રીડિંગ હોય એનો સરવાળો ભાગ્યા 2 જેમ કે ચલો આ અને આ ધ્યાનમાં લો આ બંને બરાબર પાસેના બે રીડિંગ 20 થી 29 જોઈ લીધું લોઅર ક્લાસ બાઉન્ડ્રી તમે જોઈ લીધી અપર ક્લાસ બાઉન્ડ્રી જોઈ લીધી હવે જોવાનું છે કે એનો ક્લાસ મિડ પોઈન્ટ કેટલો હશે તો 19.5 તો જોઈ લીધું તમે અહીં 29.5 39 આ બધી લોઅર બાઉન્ડ્રી છે આ છે અપર બાઉન્ડ્રી છે શું છે અપર બાઉન્ડ્રી છે આ છે અપર બાઉન્ડ્રી છે હવે એનું જોવાનું છે ક્લાસ મિડ પોઈન્ટ તો ક્લાસ મિડ પોઈન્ટનું ફોર્મ્યુલા તમને યાદ હોવું જોઈએ શું હતું ફોર્મ્યુલા ક્લાસ મિડ પોઈન્ટ લાસ્ટ ટાઈમ ને કરાવ્યું હતું મેં કીધું હતું અપર ક્લાસ અને લોઅર ક્લાસનો સરવાળો ભાગ્યા 2 શું અપર ક્લાસ લોઅર ક્લાસનો એટલે સરવાળો ભાગ્યા 2 તો ચલો આપણે કરવાનું છે અત્યારે ક્લાસ મિડ પોઈન્ટ આનો કઈ રીતે ફાઇન્ડ કરશો તમને જે આપેલો નથી આપણને ખાલી ફ્રીક્વન્સી આપેલી છે 20 થી 29 પણ એના અમુક રૂલ છે ફરીથી એકવાર કહી દઉં ક્લાસ મિડ પોઈન્ટના રૂલ્સ તમારે જોવા પડશે પણ એ ધીમે ધીમે એક્ઝામ્પલ જોશો ને તમે એમ વધારે ખ્યાલ આવશે અત્યારે નહીં આવે ખ્યાલ એટલે જોઈ લો ખાલી કે અહીં 19.5 છે અહીં 29.5 છે બંનેનો મિડ પોઈન્ટ તમે કેવી રીતે લેશો અથવા અહીંયા 20 છે અને 29 છે જો ક્લાસ બાઉન્ડ્રી આનાથી બી નક્કી થાય આનાથી બી નક્કી થાય પણ તમારે શું કરવાનું છે તમારે આનાથી નક્કી કરી દેવાની છે 20 29 ક્લાસ આપેલો છે કે નહીં તો બસ એ બંનેનો સરવાળો ભાગ્યા 2 કામ ખતમ શું બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કામ ખતમ તમારે મળી જાય વેલ્યુ જે પણ આવવાની હોય ક્લાસ મિડ પોઈન્ટની ઓકે એ જ રીતે જો તો બીજી રીતે કરવી હોય તમારે ઓકે બીજી રીતે કરવી હોય 29.5 હોય તો ચલો લોઅર ને અપર લિમિટ સેમ થાય છે પણ તમારે આ જ રીતે કરી દેવાની અત્યારે એક વસ્તુ ધ્યાન રાખો ક્લાસની આપણે 20 + 29/2 એટલે કેટલા થાય 24.5 24 પોઈન્ટ થાય એટલે આ વચ્ચે આ બંને વચ્ચેનું જો પોઈન્ટ કયો આવશે 20 છે એ 20 થી સ્ટાર્ટ થાય 21 22 23 24 25 26 27 28 અને 29 આ 4 ક્લાસ થાય આપણે 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 9 થઈ ગયા એ બંને વચ્ચેનો પોઈન્ટ તમને ક્યાં જોવા મળશે તો 1 2 3 4 9 છે એટલે 0.5 એટલે તમને જો કેટલું મળે છે ક્લાસ મિડ પોઈન્ટ આ ગ્રાફિકલી સમજવા જઈએ તો ક્લાસ મિડ પોઈન્ટની વાત કરું છું 24.5 કેટલા થાય 24.5 અત્યારે એટલું યાદ રાખો પછી આપણે જેમ આવશે ને એમ ક્લાસ પ્રમાણે અલગ અલગ હોય છે એની ડેફિનેશન પણ અત્યારે 24.5 થાય કે ના થાય અથવા બીજી રીતે તમારે કરવું છે ચલો તો આ જુઓ 19 છે 19.5 + 29.5 કરો તો કેટલા થાય છે 20 ને 49 કેટલા થશે 49 લોઅર ક્લાસ બાઉન્ડ્રી પ્લસ અપર ક્લાસ બાઉન્ડ્રી બાય 2 તો લોઅર ક્લાસ બાઉન્ડ્રી 19.5 પ્લસ અપર ક્લાસ બાઉન્ડ્રી 29.5 એટલે આપણને મળશે 49/2 49/2 એટલે કેટલા થાય 24.5 એ રીતે પણ કરી શકો છો ફરીથી એકવાર આ બાજુ જુઓ 29.5 + 39.5 તો એનો સરવાળો ભાગ્યા 2 કરો તો તમને મળશે 34.5 કેટલા મળશે 34.5 એક જ માટે કેલ્ક્યુલેશન જરૂરી છે મેં સમજાવી બી દીધું કે શું છે ક્લાસ મિડ પોઈન્ટ કઈ રીતે મિડ પોઈન્ટ આવે છે પણ તમારે આ જ રીતે ન્યુમેરિકલ્સથી બહુ સમજવાની જરૂર છે અરે ખાલી ફોર્મ્યુલા જ યુઝ કરી લેવાનું છે એટલે આવડી જશે એ જ રીતે ચલો આમાં જુઓ 39 49 તો આનું શું આવશે ગેસ કરો
એ જ આવશે 44.5. તમે ફોર્મ્યુલાથી શોધી શકો છો. એ જ રીતે આનું જુઓ તો શું આવશે 54.5. એ જ રીતે નીચે 64.5. એટલે આ બધા જ આવી ગયા એના ક્લાસ મિડ પોઈન્ટ આવે. શું આવ્યા? ક્લાસ મિડ પોઈન્ટ. શું આવ્યા? ક્લાસ મિડ પોઈન્ટ. એટલે તમને જો બે જ વસ્તુ આપેલી હતી, ક્લાસ અને ફ્રીક્વન્સી. એના પરથી આ આવડે લોઅર ક્લાસ ને અપર ક્લાસ બાઉન્ડ્રી ક્લાસ. આ બધું કેમ કરીએ છીએ આપણે મેઇન મોડ ભણીશું ત્યારે ખ્યાલ આવશે તમને કે આ બધી ગધા મજૂરી કેમ કરવાની જોઈએ. ડાયરેક્ટ આનાથી બી આવી જાય ને. જો ક્લાસ મિડ પોઈન્ટ છે આ બંને સરવાળો ભાગ્યા 2 કરો ડાયરેક્ટ આવી જાય. ઓકે, પણ એ જોઈએ કે કઈ રીતે આ યુઝફુલ છે. એ જ્યારે ગ્રાફ દોરવાની વાત આવશે ને ત્યારની વાત છે. ગ્રાફ દોરશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, એક એક ગ્રાફ આપણે ચર્ચા કરીએ. ચલો હવે એટલે તમને આ રીતે ક્લાસ અને ફ્રીક્વન્સી આપેલી હોય તો એના પરથી તમે લોઅર ક્લાસ બાઉન્ડ્રી, અપર ક્લાસ બાઉન્ડ્રી અને ક્લાસ મિડ પોઈન્ટ શોધી શકો છો. હવે આનો ગ્રાફ તૈયાર કરવો છે. ધારો કે શું કરવું છે? ગ્રાફ તૈયાર કરવો છે. તો પહેલો જ ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ જ લઈએ આપણે. કયો લઈએ? ચલો ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ ગ્રાફ તૈયાર કરવો છે. તો વેલ્યુ તો તમારે આ જ લેવાની છે. જે ફ્રીક્વન્સી છે તમારી એ ક્લાસ બાઉન્ડ્રી નીચે આવશે ને ગ્રાફ તો તમે ઓલરેડી જોઈ ગયા 8, 9, 10 પર. બરાબર છે. અહીંયા આગળ તમારી ક્લાસ બાઉન્ડ્રી હશે અને અહીંયા આગળ ફ્રીક્વન્સી હશે. બરાબર છે ને અહીંયા આગળ ક્લાસ બાઉન્ડ્રી. ફ્રીક્વન્સી કેટલી કેટલી છે? 6, 12, 23, 10, 4. તો તમારે જે ઇન્ટરવલમાં તૈયાર કરવું હોય 5, 5, 10ના હું કરી દઉં છું. બરાબર, 5, 5ના ઇન્ટરવલમાં. અહીં 5 સ્કેલ ને એવું લેતા આવડતું હશે ને તમને, એવું માની લઉં છું. 5, 10, 15, 20, 25. ઓકે, એનાથી વધારે છે નહીં એટલે આટલું જ બતાવું છું. ખાલી ફ્રીક્વન્સી આપેલી છે આપણને. ઓકે, ક્લાસ અને બાઉન્ડ્રી જોઈ લો. ક્લાસ બાઉન્ડ્રીમાં હવે આપણે જોવાનું છે જે વેલ્યુ કઈ લેશો તમે. તો અપર ક્લાસ લોઅર ક્લાસની વેલ્યુ પણ લઈ શકો અને પેલી પણ જોઈ શકો. હવે આપણામાં નાનામાં નાની વેલ્યુ 20 છે અહીંયા, પણ એનાથી બી નાની કઈ છે? લોઅર ક્લાસવાળી છે ને 19.5. તો એ રીતે લેવાય. ચલો અહીં 19.5થી લઈ લઈએ. 19.5થી લેવાનું છે. 19.5 પછી કેટલા આવશે? ક્યાં સુધી લેવાનું છે આપણે? 10 વેલ્યુ લેવા છે? 5, 6. ઓકે, 19.5, 20.5, 21.5. આપણે વધારે વેલ્યુ લેવાની છે એટલે અહીંયા આગળ બદલીએ. 19.5 પછી 29.5, 39.5. એટલે જે મેન વેલ્યુ છે એ 20 રહેશે. વચ્ચે 39.5. એ જ રીતે જુઓ. ચલો 49.5, 59.5 અને 69.5. એટલે મેં લોઅર બાઉન્ડ્રી છે ને, જ્યાં લોઅર બાઉન્ડ્રી એમાં મિનિમમ વેલ્યુ 19.5 હતી એટલા માટે ગ્રાફમાં એ જ બતાવ્યું છે. ઓકે, એટલે જો લોઅર ક્લાસની લિમિટ ઓલરેડી બતાવી દીધી છે જે આવતી હતી, અને અપર ક્લાસની બી લિમિટ મતલબ જે આ મિનિમમ રહેશે અને આ મેક્સિમમ રહેશે 69.5. ત્યાં સુધીનો બધો ગ્રાફમાં બતાવી દીધો છે. હવે જોયો ચલો 20 થી 29 એટલે કે પહેલો જે વર્ગ છે એમાં ફ્રીક્વન્સી કેટલી છે? 6. એટલે 19.5 થી 29.5માં કેટલો વર્ગ છે? 6 છે. તો અહીંયા જે છે 6 થઈ ગયો, 5 અને 6. ક્યાં સુધી? 19.5 થી 29.5. ઓકે, આવી ગયું. એટલે ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ શું છે? એક આપણે સ્તંભ ટાઈપ, એટલે કે જે પિલ્લર છે એ જ બતાવવાનો છે, જે પ્રમાણે તમે ગ્રાફ 10માં કે 8માં 9માં દોરતા હતા એ જ. પણ હવે આપણે લોઅર ક્લાસ બાઉન્ડ્રી અને હાયર ક્લાસ બાઉન્ડ્રીની સાથે ડ્રો કરવાનો છે. તો ફરીથી જો જે ફ્રીક્વન્સી 12 છે શેમાં જોવા મળે છે? 30 થી 39. પણ આપણે તો જોયું લોઅર ક્લાસ ને અપર ક્લાસ 29.5 થી 39.5. એટલે 12 જુઓ કેટલા છે? 12. તો 12 ક્યાં છે આમાં? 10 ને 2 12. તો અહીં બતાવી શકો તમે. તો ક્યાંથી? થાય કે ના થાય? તો આ તમારો ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ થયો. હજુ તો બાકી છે વેલ્યુ. આપણે 39 થી 49 માટે વાત કરો, 39.5 થી 49.5 માટે 23 છે. તો 23 ક્યાં આવશે? અહીંયા ક્યાંક આવશે. તો એ દોરી દો પહેલાં જ. ઓકે, સ્તંભ મારા થોડા જાડા પતલા હશે પણ એ જોઈ લેજો, સ્કેલ વગર ડ્રો કરું છું. ઓકે, ખ્યાલ આવે. પછી એ જ રીતે 49.5 થી 59.5 10 છે તો 10 લઈ લો તમે અહીંથી.
અને 59 થી 69 માં કેટલું છે 4, તો 4 અહીં લખી દો. ઓકે, તો આ ટાઈપનો જે ગ્રાફ થયો, નીચે ક્લાસ બાઉન્ડ્રી છે, ઉપર ફ્રીક્વન્સી છે, આ ટાઈપનો ગ્રાફ થયો એને આપણે ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ કહીશું. શું કહીશું? ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ કહીશું. એટલે આમાં કઈ છે એને ફ્રીક્વન્સી જે કહું છે એમાં લોઅર બાઉન્ડ્રી અને અપર બાઉન્ડ્રી એના પરથી એ જે વિડ્થ થઈ, અપર બાઉન્ડ્રી લોઅર બાઉન્ડ્રી એ વિડ્થ થશે. આપણા જે આ બાર છે, આ બાર ટાઈપ થયો ને ડાયાગ્રામ, બાર ટાઈપ જ છે. એટલે એ 19.5 થી 29.5ની એ અપર લોઅર ક્લાસ બાઉન્ડ્રી અને અપર ક્લાસ બાઉન્ડ્રી એ તમારા બાર, એટલે કે આ જે ભાગ દેખાય છે ને એની વિડ્થ એટલી થઈ જશે. ઓકે, આ ટાઈપનો ડાયાગ્રામ. એટલે તમે જે રીડિંગ લીધા એને શું કર્યું છે આપણે એક ચાર્ટ ફોર્મમાં, એટલે કે ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ, ફ્રીક્વન્સી ડાયાગ્રામ સ્વરૂપમાં બતાવેલો છે. તો એ ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ થયો. હવે કોઈ પણ સ્ટડી હોય, પ્રોસેસ હોય, આપણે કોઈ પણ પ્રોસેસ અલગ અલગ વેલ્યુ હોય, મટીરિયલની હોય, મશીનની હોય, મેનની હોય, એ બધી જ વેલ્યુને તમે આ રીતે ગ્રાફ ફોર્મમાં બતાવી શકો છો. બરાબર, તમારે શેનું રીડિંગ કરવું છે એના પર ડિપેન્ડ છે. ઓકે, એટલે આ ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ થયા. આમાં તમે એક વસ્તુ ના કહી શકો કે સમય, ટાઈમ ના કહી શકો. કયું રીડિંગ ક્યારે લીધું એ કોઈ માહિતી મળતી નથી. ઓકે, 19 થી 29નું રીડિંગ સવારે લીધું, 29 થી 39નું સાંજે લીધું, એવું કોઈ જ માહિતી મળતી નથી. પ્લસ ટાઈમ કેટલો લાગ્યો કયા રીડિંગમાં એ પણ તમારે કોઈ ટાઈમની કોઈ માહિતી આપતા નથી. ખાલી તમને રીડિંગ મળ્યા છે, પિસ્ટનના ડાયામીટર મેઝર કર્યા તો એના રીડિંગ. ઓકે, તો ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામમાં આટલું આવે છે. હવે બીજો ડાયાગ્રામ જોઈએ. ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ પછી આ બીજો જે ડાયાગ્રામ આવે છે ફ્રીક્વન્સી બાર ચાર્ટ. બાર ચાર્ટમાં આના જેવું જ છે પણ થોડો ડિફરન્સ છે, એ જોઈ લઈશું. ફ્રીક્વન્સી બાર ચાર્ટમાં શું કરવાનું છે? ફ્રીક્વન્સી સેમ રાખીશું કારણ કે આપણે નામમાં જ આવે છે ફ્રીક્વન્સી સેમ. હવે ફ્રીક્વન્સી બાર ચાર્ટમાં શું કરવાનું છે? અહીંયા ક્લાસ મિડ પોઈન્ટ બતાવવાના છે. શું બતાવવાના છે? ક્લાસ મિડ પોઈન્ટ. તો ક્લાસ મિડ પોઈન્ટ કયા કયા છે? 24.5, તો અહીંથી ચાલુ કરો. 24.5, 34.5, 44.5, 54.5 અને 64.5. ઓકે, હવે ચલો પહેલાં ક્લાસ મિડ પોઈન્ટ માટે વેલ્યુ જુઓ કેટલી છે. ફ્રીક્વન્સીની સેમ જ રાખવાની છે 6, અહીંયા આગળ 6 રહેશે. તો અહીંયા આગળ તમારે આખું બાર બતાવવાનું છે નહીં, મતલબ આખો બાર જે વિથવાળો બતાવવાનો છે નહીં, ખાલી એક ઊભું કરી દેવાનું છે, એક લાઈન જ ઊભી કરી દેવાની છે. એટલે એક બાર જ ઊભો કરી દીધો, ક્લાસ મિડ પોઈન્ટ આવ્યો. ખ્યાલ આવ્યો? એટલે આ ખતમ. એ જ રીતે 34.5માં જો, ચલો 34.5 બાર છે તો બાર વેલ્યુ મૂકી દો. તમારે એક જ સિંગલ લાઈન દોરશો તો ચાલશે, તો તમને વધારે ખ્યાલ આવે એટલે ડબલ હોય. એ જ રીતે 44.5 એમાં જોઈ લો કેટલી છે વેલ્યુ? 23, તો 23. એ જ રીતે 54.5માં વેલ્યુ જોઈ લો. 54.5માં કેટલી છે? 10 વેલ્યુ. થઈ ગયું. એ જ રીતે 64.5 એમાં કેટલી વેલ્યુ છે? 4, તો 4. ઓકે, તો આ જે થયો તમારો ફ્રીક્વન્સી બાર ચાર્ટ થયો. કયો છે? ફ્રીક્વન્સી બાર ચાર્ટ. બરાબર, ફ્રીક્વન્સી બાર ચાર્ટ તમે જુઓ. એટલે કંઈ છે ને પહેલાં જેવું છે, પહેલાંમાં આખી બાઉન્ડ્રી આપતા હતા, લોઅર ને અપર, લોઅર ને અપર, લોઅર ને અપર. એટલે એની વિડ્થ એ છે એ આનો ડિફરન્સ થતો હતો. આમાં કે ખાલી એક પિલર ઉપર કરી દીધી, એટલે આ થયો તમારો બાર ચાર્ટ. હવે આ જ રીતે ત્રીજો જોઈએ ફ્રીક્વન્સી પોલિગોન ચાર્ટ. તો એમાં બી કંઈ છે નહીં. પોલિગોન ચાર્ટમાં આ જે વેલ્યુ તમે લીધેલી છે એ તમે બાર ફોર્મમાં આપતા હતા ને એની જગ્યાએ ખાલી પોઈન્ટ બતાવી દેવાના. શું બતાવી દેવાના? ખાલી પોઈન્ટ. જોઈ લો, બાર હતો પહેલાંમાં આખી જે વિડ્થવાળો બાર હતો એની જગ્યાએ એક પિલ્લર ખાલી સિમ્પલ ઊભું કર્યું. હવે એની જગ્યાએ શું કરી દીધું છે? ખાલી પોઈન્ટ બતાવી દેશે. શું કર્યું છે? ખાલી પોઈન્ટ બતાવી દીધા. તો તમારે એને જોઈન્ટ કરી દેવાના. શું કરી દેવાના? એક સીધી રેખાથી. કઈ રીતે? સીધી રેખાથી. તો જ્યારે સીધી રેખાથી તમે જોઈન કરી દેશો ત્યારે આ જે ચાર્ટ બની જશે એ ફ્રીક્વન્સી પોલિગોન ચાર્ટ થઈ જશે. કયો થઈ જશે?
પોલિગોન ચાર્ટ એટલા માટે કે આપણે શું સાઈડ ફોર્મમાં સીધી રેખામાં જ આપણને ખ્યાલ છે પોલિગોન એટલે એક કરતાં વધારે સીધી બાજુઓ ધરાવતો હોય એને શું કહેવાય પોલિગોન. 2થી વધારે 3 હોય ટ્રાયેંગલ તો પોલિગોન કહેવાય. સ્ક્વેર, પેન્ટાગોન, હેક્ઝાગોન એ બધું તમે ઓલરેડી ભણી ગયા છો. તો પોલિગોન ચાર્ટમાં આ રીતે તમારે જે રીડિંગ આવે એને એક સીધી લીડ લાઇનમાં જોઈન્ટ કરી દેવાના છે. તો તમારો જે બની જશે ચાર્ટ એ પોલિગોન ચાર્ટ થઈ જશે. હવે નેક્સ્ટ છે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ. તો એ આપણે કહું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહું છે એ જોવાના છે ઓલરેડી. જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહું છે એ આપણે જોવાના છે 3 વેમાં, અલગ અલગ 1, 2 અને 3. પહેલો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહો, બીજો બાયોનોમિયલ અને ત્રીજો પોઈઝન ટાઈપ. પણ એ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોઈશું, એમાં વધારે ખ્યાલ આવશે. અત્યારે ખાલી એટલું જુઓ કે ગ્રાફ કઈ રીતે તમે આ જે વસ્તુ જે રીડિંગ આવ્યા એ રીડિંગના ગ્રાફ કઈ રીતે ડ્રો કરી શકો એ તમે જોયું, જેને આપણે કહીશું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ. 3 ટાઈપના ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ્સમાં આપણે જોયું કે આ બધા જે છે ડાયાગ્રામ ફોર્મમાં જોવા મળે છે. હવે કર્વ છે, બાકી જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વ એ પછી જોઈશું. હવે આ જ રીતે જો ફ્રીક્વન્સી પોલિગોન ચાર્ટ છે એની જગ્યાએ આપણે એને નોર્મલ કર્વ એટલે કે આ જે સીધી રેખા દોરી તમે એની જગ્યાએ જો આમ કર્વ ટાઈપ રચના દોરવામાં આવે ને તો એ થઈ જશે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ એટલે કે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ. પણ એમાં જે કર્વ છે મોસ્ટ આઈએમપી છે એ કર્વ અલગ અલગ ટાઈપના છે. બાયોનોમિયલ આવે, બરાબર છે. એની જે કર્વ દોરો છો તમે તો એને અલગ અલગ ફોર્મ્યુલા હશે. કર્વ છે આ 2 પોઈન્ટ છે તો એના વચ્ચે કર્વ તમે આમ પણ દોરી શકો, આમ પણ દોરી શકો, ખ્યાલ આવે છે, આમ પણ દોરી શકો. એટલા માટે અલગ અલગ ટાઈપ્સના કર્વ છે ભણવા પડશે તો વધારે ખ્યાલ આવશે. તો આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચાર્ટ્સ તમે જોયા જે આપણે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ એટલે કે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આ રીતનું ટેબલ તૈયાર કરીને તમે ડ્રો કરી શકો છો. હજુ તો આમાં બીજું આપણે મેઇન મોડને ભણવાનું છે, રેન્જ ને બધું જ, પણ એ બધું પછી હવે જોઈશું. એટલે ખ્યાલ આવે તમને વોટ ઇઝ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ. એટલે આ SQCની મેથડો જ છે બધી.